હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિઝ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું નવરાત્રિમાં ફરાળમાં ખાઈ શકાય તેવા ફરાળી બફ વડા બનાવીશું. આ બફ વડા જો તમે એકવાર બનાવી લીધા તો વારંવાર બનાવવાની ડિમાન્ડ થશે. એટલા ટેસ્ટી અને સિમ્પલ એવા આ બફ વડા બનીને તૈયાર થશે અને ખૂબ જ સરળ રીતે અને ખૂબ જ સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સમાં આ બફ વડા બનાવીને તૈયાર થશે. મારી રેસિપીઓને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ચાલો મસ્ત મજેદાર રેસિપી બનાવવાનું શરૂ કરીએ. ફરાળી બફ વડા કે પછી ફરાળી બટેકા વડા બનાવવા માટે અહીં સૌથી પહેલાં મેં બટેકાને બાફી લીધા છે અને બટેકાને પહેલેથી જ મીઠું નાખી અને મેં બાફી લીધા છે. અહીં બટેકા મેં 4 થી 5 નંગ જેટલા મીડિયમ સાઇઝના બટેકા લીધા છે, જેમાંથી તમે 12 થી 13 નંગ જેટલા ફરાળી બફવાળા બનીને તૈયાર થશે. હવે આ બટેકાને ફોકની મદદથી આવી રીતના મેશ કરી લઈશું. અહીં જો તમારે મેશ ન કરવા હોય તો ખમણીની મદદથી ખમણીને પણ લઈ શકો છો. હવે બટેકા છે એ સારી રીતના મેશ થઈ ગયા છે. હવે એમાં બધા જ મસાલા નાખીશું. તો સૌથી પહેલાં હાફ બાઉલ જેટલા મેં સિંગદાણાનો અધકચરો પાવડર લીધો છે, તેનાથી ખૂબ જ સરસ એવું બાઇન્ડિંગ આવશે. અને ત્યારબાદ 2 નંગ જેટલા ઝીણા સમારેલા મરચાં લીધા છે. અહીં મેં મીડિયમ તીખાસવાળા આ મરચાંને પસંદ કર્યા છે. અહીં તમે તીખાસ તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. ત્યારબાદ 2 થી 3 ચમચી જેટલા કાજુ અને કિસમિસના ટુકડા લીધા છે અને કિસમિસને પણ વચ્ચેથી આવી રીતના ચાકુની મદદથી કટ કરીને લીધા છે. ત્યારબાદ તેમાં 2 થી 3 ચમચી જેટલા ફ્રેશ લીલા ધાણા એડ કરીશું અને 1/4 ટીસ્પૂન જેટલું મીઠું નાખીશું, એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. અહીં બટેકા બાફવામાં પણ મેં મીઠું નાખેલું છે, એટલે ટેસ્ટમાં બેલેન્સ રહે એ પ્રમાણે મીઠું નાખીશું. ત્યારબાદ નાનો એવો ટુકડો આદુને ખમણીને તેમાં એડ કરી દઈશું. અહીં તમારે આદુ અને મરચાંની પેસ્ટ એવી રીતના લેવી હોય તો પણ લઈ શકો છો. હવે મીઠું પણ નાખી દીધું છે. હવે 1 ચમચી જેટલું અહીંયા ખાંડ નાખીશું અને અડધા નંગ જેટલો લીંબુનો રસ એડ કરીશું. અહીં જો તમારે લાલ મરચું પાવડર નાખવું હોય તો પણ નાખી શકો છો. હું અત્યારે નથી નાખી રહી. અહીંયા ફરાળમાં તમે કોઈ પણ મસાલા ખાતા હોય એ પ્રમાણે તમે તમારા ટેસ્ટ પ્રમાણે બનાવી શકો છો. હવે અહીંયા તીખાસ માટે મેં 1 ચમચી જેટલા મરી પાવડર લીધા છે અને બધી જ સામગ્રીને હાથ વડે સારી રીતના મિક્સ કરી લઈશું. આ બફવાળા છે એ ખૂબ જ સિમ્પલ હોવા છતાં પણ એટલા ટેસ્ટી બનીને તૈયાર થશે. જો તમે એકવાર ફરાળમાં આ ફરાળી બફવાળા બનાવી લીધા તો તમે ફરાળી પેટીસને પણ ભૂલી જશો, એટલા ટેસ્ટી બનીને તૈયાર થશે. હવે બધા જ મસાલાને સારી રીતના મિક્સ થઈ ગયા છે. હવે તેના બોલ્સ બનાવી લઈશું. તો અહીં મેં એક હાથમાં આવી રીતના થોડું એવું તેલ લગાવી લીધું છે, જેથી બટેકાનો જે મસાલો છે હાથમાં ચોટે નહીં એટલા માટે, અને બોલ્સનો શેપ પણ સરસ બનીને તૈયાર થશે. તો આવી જ રીતના મીડિયમ સાઇઝના બધા જ બોલ્સને આપણે આવી રીતના બનાવી લઈશું. અહીંયા 1 બાય 1 બધા જ બોલ્સને આવી રીતના બનાવતા જશું અને એક પ્લેટમાં આવી રીતના રાખી દઈશું. તો આવી જ રીતના બધા જ મીડિયમ સાઇઝના બોલ્સને આપણે બનાવી લઈએ. તો તમે જોઈ શકો છો મસ્ત એવા બધા જ બોલ્સ બનીને રેડી થઈ ગયા છે. હવે આ ડીશને આપણે સાઈડમાં રાખીશું. હવે આપણે એનું ખીરું બનાવીશું. તો તેના માટે એક બાઉલ લીધો છે અને એક નાનો બાઉલ એટલે કે એક મીડિયમ સાઇઝની નાની વાટકી જેટલું મેં રાજગરાનો લોટ લીધો છે. હવે તેમાં એક મોટા બાઉલમાં એડ કરી દઈશું અને ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. અને હવે થોડું પાણી એડ કરતા જશું અને ખીરુંનું આપણે જેવી રીતના ભજીયાનું બેટર બનાવીએ તેવું બેટર બનાવી લઈશું. અહીંયા પાણી સાવ ધીમે અને ધ્યાનથી નાખવાનું છે. જો જરા પણ પાણી વધારે થઈ જશે તો આ બેટર છે એકદમ ઢીલું થઈ જશે, તો વડા છે એ સારા નહીં બને એટલા માટે. હવે થોડું પાણી એડ કરતા જશું અને આપણે બફ વડા માટેનું ખીરું બનાવી લઈશું. અને વિસ્કરની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આવી કંઈક કન્સિસ્ટન્સી હોવી જોઈએ. તો આપણું ખીરું બનીને રેડી થઈ ગયું છે. અહીં મેં 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે. હવે તેમાં થોડુંક 1/4 જેટલું જ
પાણી વધ્યું છે. હવે અહીંયા 2 ચમચી જેટલું મેં ગરમ તેલ એડ કર્યું છે અને સારી રીતના એક જ ડાયરેક્શનમાં એને ફેટી લઈશું. તો આપણું ખીરું બનીને પણ રેડી થઈ ગયું છે અને જે આપણે બોલ્સ બનાવ્યા છે તેમાં ડીપ કરતા જશું અને આપણે એને ફ્રાય કરી લઈશું. અહીં તેલ પણ મેં પહેલેથી જ ગરમ થવા માટે મૂકી દીધું હતું. અહીં ફ્રાય કરવા માટે પહેલાં ગેસની ફ્લેમને હાઈ રાખી અને ફ્રાય કરીશું, બાદમાં એને સ્લો કરી દઈશું, જેથી અંદર સુધી સારી રીતના વડા છે એ કૂક થઈ જાય. હવે આવી રીતના ડીપ કરી અને ચમચીની મદદથી સારી રીતના આપણે 1 બાય 1 બધા જ બોલ્સને આવી રીતના ફ્રાય કરી લઈશું. આ બફવાડાને ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું. હવે એને તરત જ હલાવવાની ભૂલ નથી કરવાની. જો તરત જ એને આવી રીતના પલટાવવાની કે એને થોડુંક હલાવવાની ભૂલ કરી તો એ છે તૂટી જશે. એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે. 2 થી 3 મિનિટ એને ફ્રાય થવા દેવાનું છે, ત્યારબાદ જ એની સાઈડને ચેન્જ કરીશું. હવે 3 મિનિટ બાદ તમે જોઈ શકો છો. હવે આવી રીતના ઝારાની મદદથી ખૂબ જ હળવા હાથે એની સાઈડને પલટાવી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવો બ્રાઉન કલર નીચેની સાઈડમાં આવી ગયો છે. હવે બીજી સાઈડ પણ એવી રીતના ફ્રાય થવા દઈશું. હવે બંને સાઈડ મસ્ત એવો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે અને આપણા બફવાડા છે એ ફ્રાય થઈને રેડી થઈ ગયા છે. હવે એને એક પ્લેટમાં કાઢી લઈશું. અને આ બફવાડા છે એ ખૂબ જ સરસ અને સિમ્પલ હોવા છતાં પણ એટલા ટેસ્ટી બનીને તૈયાર થશે. તો આવી રીતના આપણે જોઈ શકો છો મસ્ત એવો બ્રાઉન કલર આવી ગયો છે. 1 બાય 1 આવી જ રીતના બીજા બફવાડાને પણ આવી રીતના ફ્રાય કરી લઈશું. જો તમે નવરાત્રિના ફરાળમાં એકવાર જો આ ફરાળી બફવડા કે પછી ફરાળી બટેકાવડા ઘરે બનાવી લીધા તો તમે ઘરે વારંવાર આ બનાવવાની વધારે ડિમાન્ડ થશે. અને તમે નવરાત્રિમાં તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને ચોક્કસથી આ રેસીપી શેર કરજો, જેથી એ લોકો પણ નવરાત્રિના ફરાળમાં આ રેસીપીને એન્જોય કરી શકે. તો સેમ આવી જ રીતના બધા જ બફવડાને આપણે ફ્રાય કરી લઈશું. તો આવી જ રીતના ફરાળી બધા જ બફવડા બનીને ફ્રાય થઈને રેડી થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો મસ્ત એવા ગરમા ગરમ ફરાળી બફવડા બનીને તૈયાર છે. આ બફવડાને તમે ટોમેટો કેચઅપ, ગ્રીન ચટણી, ઇવન દહીં જોડે એટલું જ ટેસ્ટી લાગે. તો ટેસ્ટી અને યમી એવા ફરાળી બફવડા કે ફરાળી બટાકાવડા પણ કહી શકો છો. હવે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. તો તમે જોઈ શકો છો મસ્ત એવા જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ટેસ્ટી અને યમ્મી ફરાળી બફવડા બનીને તૈયાર છે. તો કેવી લાગી મારી આજની આ રેસીપી મને જરૂરથી જણાવજો. મારી રેસીપીઓને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો. ને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.